આજે મારી સાથે છે આવવા દે મૂવીની સ્ટાર કાસ્ટ, જેમાં મારી સાથેની કાસ્ટ એટલે કે પરીક્ષિત ધમાલિયા અને કુંબલ પટેલ છે. તમારા બંનેનું સ્વાગત છે મિત્ર ટોક્સમાં. થેન્ક યુ સો Thank you મચ. so થેન્ક યુ. much. ઓકે, અને એની સાથે આવવા દે મૂવીના ડિરેક્ટર અને રાઇટર નિહર ઠક્કર છે મારી સાથે. કેમ છો સર? હાય, મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં. તમે બંને કેમ છો? ઓલ ગુડ. નિહર સર, સૌથી પહેલો ક્વેશ્ચન મારો તમારા માટે છે. આવવા દે મૂવી, આ નામ તમને કેવી રીતે મળ્યું? અ, આ નામ પ્યોરલી આવા દે તો બહુ એક જૂનું ગુજરાતી તકિયા કલામ કહી શકાય, રાઈટ? કે ભાઈ ઘણી બધી વસ્તુ માટે આવા દે યુઝ થાય છે. એ આવા દે, પછી કારની પાછળ કે ગાડીની પાછળ કોઈ ઊભો હોય, આવા દે આવા દે આવા દે આવા દે, નાનપણથી આપણે સાંભળતા આવ્યા છે, રાઈટ? હવે આને જો આપણે ફિલ્મ લેંગ્વેજમાં અથવા તો ફિલ્મના ટાઇટલ તરીકે સમજવું હોય તો મારી જે સ્ટોરી છે એમાં ઇટ્સ અબાઉટ એક્સેપ્ટિંગ લવ ઇન યોર લાઈફ. આપણે લવને એક્સેપ્ટ કરવાનું છે. હવે આપણે જ્યારે લવને એક્સેપ્ટ કરીએ તો ઘણી વખત નહીં, ઓલમોસ્ટ દરેક વખત એમાં મુશ્કેલીઓ, ચેલેન્જીસ આવે છે. અને લવ તો એક સર્વોપરી ફિલિંગ છે, બટ લવની સાથે સાથે જે બીજી બધી વસ્તુઓ છે લાઈફની, તો ચેલેન્જ ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. તો આ ટાઇટલ મને એટલા માટે ગમ્યું અને સૂઝ્યું. સ્ટોરી તો 2-3 વર્ષથી લખાયેલી હતી કે ધીસ ટાઇટલ વિલ ડેફિનેટલી ગીવ જસ્ટિસ ટુ માય સબ્જેક્ટ, બિકોઝ લાઈફમાં જ્યારે પ્રોબ્લેમ્સ હોય કે તકલીફ હોય કે ઇવન આપણે લવને જો ઇન્વાઇટ કરવાનું હોય તો શું કહેવાનું છે આપણે? આવા દે. વાવ. Yeah. અને આવવા દેની સ્ટોરી માટે તમે ઇન્સ્પાયર કેવી રીતે થયા? તમે કોઈ રિયલ લાઈફ સ્ટોરીથી? ના, આ પ્યોરલી ફિક્શનલ સ્ટોરી છે. હા, ઇટ્સ નોટ અ રિયલ લાઈફ સ્ટોરી. અને આ કમ્પ્લીટ ઇમેજિનેશન છે એક રાઇટરના માઇન્ડનું. એટલે કે કેવું હતું કે ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. એટલે સરે, જસવંત ગાંગણીજીએ જ્યારે મને પહેલી વાર પૂછ્યું કે તે લખી તો લીધી છે, પણ તું આ ડિરેક્ટ કરી શકીશ એમ, બિકોઝ હી ઇઝ અ લેજન્ડ. અને એમના માટે ડિરેક્શન માટે બીજા અને ઉપર ભરોસો કરવો, એના માટે ઇટ્સ અ બિગ ચેલેન્જ ફોર હિમ ઓલ્સો. તો ત્યારે મને મનમાં જે સવાલ આવ્યો મેં એમને કહી દીધો. એટલે મને કે ખબર છે તને ડિરેક્શન એટલે શું? ડિરેક્શન એટલે તમે જે સ્ક્રિપ્ટ લખી હોય, સ્ટોરી લખી હોય, વિઝ્યુલાઇઝ કર્યું હોય, એને તમારે પડદા પર ઉતારવાનું હોય. મેં કીધું સર, આમાં પ્રોસેસ થોડો ઊંધો છે. આમાં જે મેં વિઝ્યુલાઇઝ કરીને રાખ્યું છે ને પહેલેથી, એ હું સ્ક્રિપ્ટમાં ઉતારી રહ્યો છું. Okay. એટલે મને નથી લાગતું આમાં મને પ્રોબ્લેમ આવશે. સો એટલે હું એ જ કહું છું કે ફિક્શનલ સ્ટોરી છે, છતાંય મારા મનમાં ચાલી રહી હતી એને મેં પેપરમાં ઉતારી અને અમે એવી રીતે શૂટ કરવાની કોશિશ કરી છે. ઓકે. જશવંત ગાંગાણીનું જે ગાંગાણી મોશન્સ પિક્ચર છે, એમાં ઓલમોસ્ટ બધી મૂવીઝ, ઓફકોર્સ ઓલમોસ્ટ નહીં, બધી જ મૂવીઝ એમણે જ ડિરેક્ટ કરેલી છે. તો વાય યુ? એમણે તમને શું કામે સિલેક્ટ કર્યા? જો, આમ તો મેં 2 વર્ષથી એમને રિક્વેસ્ટ કરેલી કે મારે ફિલ્મ બનાવી છે, પણ મેં મારી ઈચ્છા જાહેર કરેલી ઓલમોસ્ટ 2 decades અગો, જ્યારે હું એમની સિરિયલ છે કરિયાવર કરીને, જે એમણે પ્રોડ્યુસ કરેલી ગાંગાણી મોશન પિક્ચર છે, એમાં આઈ વોઝ પ્લેઇંગ ધ મેઇન લીડ. ઓકે. એટલે ત્યારથી મેં મારી ઈચ્છા એમને કહેલી કે હું એવું જ્યારે પણ આવી રીતે રાઇટર, ડિરેક્ટર મારી જાતને પ્રોજેક્ટ કરીશ તો આઈ વોન્ટ ટુ બી ડિરેક્ટર ઓફ ગાંગાણી મોશન પિક્ચર્સ. તો ત્યારે તો એમ જ કે જોશું એમ, બિકોઝ આવું તો એમણે, મને લાગે છે, ઘણા બધા લોકોએ કીધું હશે. હવે યોગ એટલા માટે કદાચ બન્યો હશે કે સર સ્ટોરી જાતે જ સિલેક્ટ કરે છે. એ પોતે ડિરેક્ટ કરે અથવા તો એમના પ્રોડક્શન હાઉસમાં બીજો કોઈ ડિરેક્ટર ડિરેક્ટ કરે. સ્ટોરી સરને ગમવી જોઈએ. એ એક જેન્યુઇન ફિલ્મ મેકર છે, રાઈટ? તો આઈ થિંક એમને સ્ટોરી પણ ગમી. અને મેં 2 વર્ષથી જે એમનો પીછો કરેલો અને એમણે જે માંગ્યું, સાચું કહું તો એઝ અ પ્રોડ્યુસર, એ ડિરેક્ટર તો પછી બન્યો, પણ એઝ અ રાઇટર મેં એમને આપ્યું, સંભળાયું. એમણે મને એમાં કરેક્શન, સજેશન્સ કીધા, તો એ પણ કર્યા મેં. તો એ રીતે આઈ થિંક હી વોઝ કન્વિન્સ્ડ ફ્રોમ ડે વન અબાઉટ મી. ઓકે. હવે મારો સવાલ છે પરીક્ષિતને. તમે આવવા દે મૂવીની સ્ક્રિપ્ટ શું કામ ચૂઝ કરી? આમાં કેવું છે કે ઘણી વખત અમે લોકો એવું કહેતા હોય છે કે અમે આ ફિલ્મ ચૂઝ કરી, આ સ્ક્રિપ્ટ ચૂઝ કરી, બટ આઈ થિંક આવા દે ચોઝ મી. કારણ કે જ્યારે સરે મને આ વાર્તા સંભળાવી અને મને સુરત અમે લોકોએ નરેશનમાં ભેગા થયા, એની પહેલાં ઓફકોર્સ 2-4 અમે સ્ક્રીન ટેસ્ટ કરેલા. કારણ કે સર મુંબઈ, હું અમદાવાદ, જસવંત સર ને આખી ટીમ સુરત. એટલે એ વાયા ફોન કોલ અમે લોકો કોમ્યુનિકેશનમાં રહેતા.
અને પછી જ્યારે બધું ફાઇનલાઇઝ થવા માંડ્યું અને અમે લોકો સુરત એક વખત ભેગા થઈને ફર્સ્ટ ટાઈમ જ્યારે મને સ્ક્રિપ્ટ નરેટ કરી તો મને એવું લાગ્યું કે મેં આઉટ એન્ડ આઉટ લવ સ્ટોરી નહોતી કરી. ઓકે. જ્યારે હું આ શૂટ કરવા માટે અથવા મેં ફર્સ્ટ ટાઈમ નરેશન સાંભળ્યું હતું કે જે આઉટ એન્ડ આઉટ લવ સ્ટોરી હોય પ્લસ જે પ્રકારનું કેરેક્ટર હતું ક્યાંક કોઈક લવ સ્ટોરીના ઝોનવાળી ફિલ્મ કરી હોય તો આ પ્રકારનું કેરેક્ટર તો મેં નહોતું જ કર્યું અને એના પછી પણ મેં હમણાં નથી કર્યું અને હું હમણાં કરીશ પણ નહીં. બહુ જ સિમ્પલ રીઝન છે, સેમ વસ્તુ કરવાનો મતલબ નથી. અને પ્લસ એમને જે પ્રકારની ફિઝિકાલિટી જોઈતી હતી, એમને જે પ્રકારની એની ઇન્ટરનલ પ્રોસેસ જોઈતી હતી એ મને બહુ જ મને આમ ચાર્મિંગ લાગી કે યાર અચ્છા આ પ્રોસેસમાંથી જવાની મજા તો આવશે. ડોન્ટ નો કેવી રહેશે શું રહેશે, બટ ધીસ ઇઝ વાય આઈ હેવ બીકમ એન એક્ટર ને કે હું આ પ્રોસેસમાંથી જઈ શકું. તો એ બધા કારણોસર અને ઓફકોર્સ યાર આટલું મોટું પ્રોડક્શન હાઉસ જ્યારે તમારા પર ભરોસો મૂકતું હોય તો ના કહેવાના સ્કોપ બહુ ઓછા હોય. તમને એવું હોય કે તમારી ફિલ્મોગ્રાફીમાં જસવંત ગાંગાણી પ્રોડક્શન્સ, જસવંત ગાંગાણી મોશન પિક્ચર્સ એનું નામ જોડાય કે ભાઈ આ આમની ફિલ્મ મેં કરી છે. નિહારભાઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ રાઇટર ડિરેક્ટર બને છે અને આઈ હોપ કે આ ફિલ્મ બહુ મોટી હિટ થાય તો એનો પાર્ટ અમે બની શકીએ. તો એક્ટર તરીકેનું જે કંઈ કોન્ટ્રીબ્યુશન હતું એની સાથે સાથે નવા કેટલા બધા લોકો સાથે જોડાવાનો મોકો મળ્યો. કુંપલ હોય, જીતેન્દ્ર જાની ફિલ્મ છે, એટલે બહુ બધા એવા સંજોગો બનતા હતા કે જેના લીધે મને એવું લાગ્યું કે મારે આ ફિલ્મ કરવી જોઈએ. અને સૌથી વધારે લુભાવવાળી વસ્તુ તો મારા માટે કેરેક્ટર જ હતું કે જે મને એવું લાગ્યું કે આ મારે આ સ્ક્રિપ્ટમાં કામ કરવું છે. તમારા કેરેક્ટરની ખાસ વાત શું છે? બહુ રંગીલું છે, બહુ જ રંગીલું છે. એની પાસે બહુ જ બધા શેડ્સ છે. એટલે ઘણી વખત એવું થાય કે ફિલ્મમાં તમને કોઈનું કામ બહુ ગમ્યું હોય પણ એ ફિલ્મમાં થ્રુઆઉટ એક શેડ અથવા 2-3 શેડ્સ પરફોર્મ કરે. આમાં બધા જ શેડ્સ છે. હી ઇઝ વેરી ફ્લેમ્બોયન્ટ, હી ઇઝ વેરી રોમેન્ટિક, હી ઇઝ વેરી ફ્લર્ટી. એટ ધ સેમ ટાઈમ ડ્રામાનો પોર્શન આવે તો લખાયું છે એ રીતે કે ડ્રામા પણ બહુ જ ઇન્ટેન્સ છે. આપણે એક જે પ્રોપર મસાલેદાર ફિલ્મ જોઈએ એ પ્રકારના બધા જ ઇમોશન્સ છે. સાથે એક ગુજરાતી કલ્ચરની જે કનેક્ટિવિટી હોય એ પણ છે. એટલે એવું બહુ રેર થતું હોય છે કે ફિલ્મ એન્ટરટેનિંગ હોય, એન્ગેજિંગ હોય પણ સાથે સાથે દરેક વર્ગ અને દરેક વર્ણના લોકો એને માણી શકે અને સમજી શકે. તો એ પ્રકારનું મને આ લાગે છે. અને કેરેક્ટર ઇઝ વેરી કલરફુલ, ઇટ્સ વેરી કલરફુલ, એકદમ રંગીન મિજાજવાળો છે. આમાં હું એક વર્ડ એડ પ્લીઝ કરવા પ્લીઝ માંગીશ. પ્લીઝ. પરીક્ષિતને કદાચ એ નથી ખબર કે એ પોતે પણ એક બહુ જ સારો હ્યુમન બિંગ છે. એવું આપણને બધાને જોવા મળે અને ઘણા લોકોને પોતાને ન ખબર હોય. આ કેરેક્ટર જેવું પરીક્ષિત કહે છે એવું જ છે, બટ હી ઇઝ ઓલ્સો અ ગુડ હ્યુમન બિંગ. યા યસ. કેરેક્ટર અને એટલા માટે જ આપણી જે અમારી ફિલ્મની જે લવ સ્ટોરી છે એમાં ઘણી લવ સ્ટોરીમાં હેપી એન્ડિંગ હોય, ઘણી લવ સ્ટોરીમાં સેડ એન્ડિંગ હોય. બટ જ્યારે એક માણસ અંદરથી સારો હોય છે ને તો માણસને પહેલાં પોતાની સાથે લડવું પડે છે. સો અવર કેરેક્ટર ઇઝ ડુઈંગ દેટ. હી ઇઝ નોટ ઓનલી ફાઇટિંગ વિથ ધી એક્સટર્નલ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ, એ એના અંદરની જે અમુક અવરોધો હોય અને અંદર જે વસ્તુ એને સ્ટોપ કરી રહ્યો એની સાથે પણ લડે છે. તો એ સારો માણસ જ એના સામે જીત પામી શકે એવું મારું માનવું છે. હું પરીક્ષિતના લુક ઉપર એક વાત કરવા માંગીશ કે ભાઈ શાર્પ શેવ. શાર્પ શેવ. ક્લીન 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 શેવ. આઈ વોન્ટેડ ટુ એક્સપેરિમેન્ટ. એટલે એમાં પરીક્ષિતનો મેં તો ડેફિનેટલી એને કહ્યું, ગાઈડ કર્યો, બટ એમાં પૂરેપૂરું યોગદાન પરીક્ષિતનું જ છે. કારણ કે એને સૌથી પહેલાં તો એ સજેશન એક્સેપ્ટ કરવું અને પછી મને અલગ અલગ લુક્સ દેખાડ્યા એણે. એક લેન્થમાં વાળ, પછી બીજી લેન્થમાં હેર, પછી ત્રીજી લેન્થમાં, પછી સ્ટબલ સાથે, પછી ક્લીન શેવ સાથે. સમવેર સાચું કહું ને તો મને બધા આર્ટિસ્ટ અને કેરેક્ટર્સના લુક પહેલેથી જ માઇન્ડમાં હતા. એટલે મને જ્યારે મેચિંગ થઈ ગયું ને કોમ્બિનેશનનું, જે એણે મહેનત એણે કરી, ત્યારે મેં કીધું આ બરાબર છે. બિકોઝ સામેવાળા વ્યક્તિ જ્યારે ટ્રાય કરીને દેખાડે તો તમને ખબર પડે ને કે અલગ કેવી રીતે લાગશે. એટલે અમે અહીંયા એક ગોટી રાખી છે એમના માટે. અને ક્લીન શેવ શું કામ? કારણ કે મારું એવું માનવું છે કે આ જે સ્ટબલવાળો જે આજકાલ લુક આવ્યો છે ને એ સારો તો બધા પર લાગે છે, મારા પર નહીં લાગતો હોય. બટ એવું જરૂરી એવું નથી ને કે સ્ટબલવાળા જ હોય બધા. આઈ મીન હીરો તો બધી પ્રકારના હોય છે, રાઈટ? અને પ્લસ એનઆરઆઈ છે. એટલે આઈ વોન્ટેડ ટુ એક્સપેરિમેન્ટ અને ઇટ વર્કડ. આઈ થિંક એમને હેર પણ ગ્રો કર્યા, ફિઝિક ઉપર પણ કામ કર્યું અને અહીંયા અમે ગોટી અહીંયા હતી અને પ્લસ ક્લીન શેવ હતું. એટલે ઇટ લુક વેરી ડિફરન્ટ. યસ યસ યસ. એક એમને એવો બી કન્સર્ન હતો કે જે આગળની ફિલ્મોમાં જે કામ કર્યું છે એના કરતાં થોડો અલગ લુક હોય ને, વિચ ઇઝ ફેર ઇનફ. ડિરેક્ટરનું મીડિયમ છે અને ખાસ કરીને જ્યારે રાઇટર ડિરેક્ટર સેમ હોય ને ત્યારે તમને વિશ્વાસ થોડો વધારે એ રીતે આવે કે ઓકે,
જ્યારે આ વાર્તા જ કન્સીવ આ વ્યક્તિએ કરી છે ને એ જ માણસ એને પડદા પર ઉતારવાનો, કેમેરા પર ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તો ઇટ ઇઝ અવર ડ્યુટી. ઇન એની કેસ ઇટ ઇઝ અવર ડ્યુટી એઝ એન એક્ટર. ઓફકોર્સ ડિસ્કશન્સ હોઈ શકે, ડિબેટ હોઈ શકે કે સર મને એવું લાગે છે કે આ આવું લાગી શકે, આવી હેરસ્ટાઇલ ઓર આવું હોઈ શકે. બટ દેન ઓફકોર્સ ઇટ ઇઝ ડિરેક્ટર્સ મીડિયમ, એટલે અમારે તો એ પીરસવું જ જોઈએ કે જે ડિરેક્ટરનું વિઝન હોય. એટલે મેં કર્યું ખરું એમણે કીધું એમ, પણ એ ભલે મને ક્રેડિટ આપે, પણ હું પાછો એ ક્રેડિટ એમને એટલે આપું છું કારણ કે ઇટ વોઝ હિઝ વિઝન. જયમીન કેવો દેખાશે પૂરેપૂરું વિઝન એમનું હતું. આઈ જસ્ટ ફોલોડ હિઝ વિઝન. દેટ્સ ના, એટલે હું ક્રેડિટ, એટલે આપણે ક્રેડિટની ગેમ નથી રમી રહ્યા, બટ હું એને શું કામ આપું છું, વોટ આઈ મેન્ટ વોઝ કે જો એ કરીને ન દેખાડે તો હું કયા લુકને લોક કરું. બરાબર. એટલે એણે મને કરીને દેખાડ્યું, એટલે આઈ વોઝ એબલ ટુ લોક દેટ લુક. સો આઈ એમ ગિવિંગ ઇટ બેક ટુ યુ. થેન્ક યુ. ઓકે હોલ્ડ ઇટ. ના, જો આમાં હું છે ને, હું આ ક્રેડિટ મને આપી દો વચ્ચે. શી ઇઝ ઓલ્સો વેઇટિંગ. હા, કુંપલ આપી દો. શી ઇઝ કમિંગ ટુ યુ. એમના ઉપર જ આવતી હતી Okay. કે તમારું ફર્સ્ટ ડેબ્યુ મૂવી છે, Yeah. તો ઓફકોર્સ આ ફર્સ્ટ મૂવી હોય, એક્સાઇટમેન્ટ બી હોય, નર્વસનેસ બી હોય. તમારો પહેલો મૂવીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઓફકોર્સ પહેલા મૂવીનો એક્સપિરિયન્સ તો લાઈક કમ્પેરિઝન કોઈ સાથે ના થઈ શકે. બિકોઝ જ્યારે મને ખબર પડી આ વાતની કે હું આ પ્રોડક્શન સાથે જોડાઈ રહી છું, એટલે મારા માટે તો ડ્રીમ સિક્વન્સ જેવું હતું કે જે બધું આપણે સપનામાં જોયું છે એ બધું આજે હકીકતમાં થઈ રહ્યું છે. અને મજા આવી બધા લોકો સાથે કામ કરવાની. એ એક્સપિરિયન્સ એક અલગ હતો, ઘર જેવું વાતાવરણ હતું. લોકોએ બહુ સપોર્ટ કર્યો, હેલ્પ કરી. પરીક્ષિતે હેલ્પ કરી, સપોર્ટ કર્યો મને. સરે મને મારા કેરેક્ટરમાં એન્ટર થવા માટે સારી એવી મને મહેનત પણ કરાવી છે અને મેં કરી પણ છે. એટલે કહેવાય ને કે ફર્સ્ટ ફિલ્મમાં તમે તમારું 100% આપી દો, અને જે મેં આપ્યું છે. ના, બધી જ ફિલ્મમાં આપવાનું. ઓફકોર્સ, પણ આ પહેલી ફિલ્મ છે એટલે પહેલી ફિલ્મ તો આપણા માટે સ્પેશિયલ હોય ના, છે. હું શી ઇઝ આઈ થિંક ખોટું બોલી રહી છે. એને ફર્સ્ટ ફિલ્મમાં પરીક્ષિતે, સોરી થોડું અહીંયા It's okay. comparison અહીંયા આપણે એને ક્રેડિટ આપીએ. પરીક્ષિતે 300% આપ્યું છે અને આને 200% આપ્યું છે. 100% મેં આપ્યું છે. ઓકે ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. ઓકે, તમારા કેરેક્ટર વિશે તમે થોડું જણાવો. જાહ્નવી કેવી છે? હા, પહેલાં તો જાહ્નવી છે ને સિમિલર ટુ કુંપલ. ઓકે. હા, એટલે મને મજા આવી કે એક આપણી જે પર્સનાલિટી હોય એ, અને જ્યારે આપણે એક્ટ કરવાનું છે એ જ્યારે ઓલમોસ્ટ સિમિલર હોય છે ને, તો તમારે વધારે એમાં ઇમ્પ્લિમેન્ટ્સ કે કંઈ મહેનત કરવી પડતી નથી. તો જાહ્નવી છે એક ટાઉનની છોકરી છે અને ભણવા માટે એ બહાર જાય છે, બોર્ડિંગ સ્કૂલ માટે. અને ત્યાંથી એ ભણીને પાછી એના ટાઉનમાં આવે છે અને એ ફેમિલી સાથે મોટી થયેલી છે, પૂરા ફેમિલી સાથે રહેલી છે. એક સંસ્કારી છોકરી છે કે જેની મમ્મી નથી, પપ્પા સાથે પપ્પાના સંસ્કારો એના પર એ મોટી થયેલી છે, પપ્પાના સંસ્કારથી એના. તો એક આ રીતનું એક કેરેક્ટર છે. વધારે તો હું નહીં કહી શકું. હું ખાલી એટલું એડ કરવા માંગીશ કે મને એવું લાગે છે કે જાહ્નવી રહીને ઇન્ડિયન કલ્ચરને બહુ રિપ્રેઝન્ટ કરે છે. આપણી એ ભારતીય નારી કેવી હોય, એના કોઈ એવી ડેફિનેશન નથી કે આવી જ હોવી જોઈએ ને આવી નહીં, એમ નથી કહેતા. પણ આપણે જે સાંભળતા આવ્યા છીએ, આપણે જે જોતા આવ્યા છીએ, જે શીખતા આવ્યા છીએ કે એક એવી છોકરી હોય કે જે ગામમાં બહુ જ બધા લોકોને ગમતી હોય. કેમ? કારણ કે એનો નેચર એવો હોય. શી ઇઝ વેરી કાઇન્ડ હાર્ટેડ. એ લોકોની મદદ કરવામાં ખૂબ માનતી હોય. અને એવું વ્યક્તિ હોય ને તે એ પોતાને સૌથી છેલ્લે રાખે અને બીજાને સૌથી પહેલાં રાખે. અને પ્લસ કે એને પોતાની એક ટેલેન્ટ એજન્સી ઓપન કરવી હોય છે કે જેટલા પણ એના ટાઉનમાં જેટલા પણ લોકો છે કે જે લોકોને હેલ્પ કરવી, મતલબ એ લોકોને હેલ્પ જોઈએ છે કે કોઈને એક્ટિંગ કરવી છે, કોઈને સિંગિંગ કરવું છે, તો એ પોતાની એક ટેલેન્ટ એજન્સી ઓપન કરે છે કે જે લોકો પાસે પૈસા નથી તો એ બધા જ લોકો આ એજન્સીમાં જોઈન કરે છે. અને જાહ્નવી એ લોકોને બધાને મહેનત કરાવીને આગળ વધારવાની કોશિશ કરે છે. હા, એટલે એ એનું બેકગ્રાઉન્ડ છે કેરેક્ટરનું. એનું એક લાઈન છે, કહી દઉં તો સમજાઈ જશે. એટલે શી ઇઝ, જ્યારે આ બંને મળે છે ને આ કહે છે કે જાહ્નવી દેસાઈ, MBA ફ્રોમ એક મિનિટ. એ મારે જાહ્નવી પાસે સાંભળવું છે. આખું બોલી નાખજે સેલ્ફ મેડ સુધી. એટલું બધું તો મને યાદ નથી. હું કહીશ ને, અહીંયા બેઠો છું. નહીં, પહેલાં કહી દો તો સળંગ બોલો. હા, પહેલા કહી. હા,
તો જાનવી દેસાઈ, MBA ફ્રોમ ગાંધીનગર, સેલ્ફ મેડ એન્ટરપ્રેનર, પાર્ટ ટાઈમ ઇવેન્ટ મેનેજર અને સોશિયલ વર્કર. ઓલું નહીં આવે જેનું કોઈ નથી એની જાનવી. એ તો હા. ઓકે, right now you are guiding us, so please. પ્લીઝ. જેનું કોઈ નથી ને એની જાનવી છે. અરે 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 ઓકે, મજા આવી. તો સૌથી ક્રેઝી શોટ કયો લાગેલો તમને? બહુ મજા આવી હોય શૂટ કરવામાં. શૂટ કરવામાં તો મજા આવી. જે એક અમારું લવ સોંગ વાલમિયા કરીને જે યુટ્યુબ પર રિલીઝ થયું છે, એ સોંગમાં અમને શૂટ કરવાની બહુ મજા આવી હતી, કેમ કે મને લવ સોંગ શૂટ કરવા બહુ ગમે છે, રોમેન્ટિક. સેટ બહુ જ સરસ હતો, કોસ્ટ્યુમ બહુ જ સરસ હતા, પ્લસ સેટ પરનું એક એટમોસ્ફિયર બહુ સરસ હતું. તો આમ ફટાફટ એટલું સ્મૂથલી નીકળી ગયું, સોંગ શૂટ થઈ ગયું, એટલે મજા આવી વાલમિયામાં. આમાં એક કરેક્શન છે. શી ઇઝ રાઇટ, અને એને એ વસ્તુ સારી રીતે કરેલી છે કે એનું માનવું છે કે આખા ગુજરાતમાં જેટલું ટેલેન્ટ વસેલું છે, જાનવી દેસાઈની વાત કરું છું, એને બધાને એણે આગળ લાવવા છે. અને કઈ રીતે આગળ લાવવા છે કે દુનિયાના સ્તરે એક એવું પ્લેટફોર્મ બનાવવું છે કે જે આપણને ગમતા હોય છે, આપણી આજુબાજુના આર્ટિસ્ટો, એને હવે દુનિયા પણ જોવે. અને પછી તો દુનિયા પોતે જ જજ છે, એમાંથી કોઈને આગળ વધે એની મેળે ટેલેન્ટથી. દેટ ઇઝ વોટ હર એમ્બિશન ઇઝ. જાનવી દેસાઈ. ઓકે, તમારા બંને માટે સવાલ છે. કોઈ ડિફિકલ્ટ શોટ કે જે ઇમોશન્સમાં એન્ટર જ નહોતું થવાતું, પણ એટ ધી એન્ડ તમને નિયર ઠક્કરે ડિરેક્ટ કર્યું, ગાઈડ કર્યું, અને તમે ગયા ઇમોશન્સમાં અને યુ હેવ પ્લીડ વેલ? પ્લેડ વેલ કે નહીં એ તો ઓડિયન્સ કહેશે. બહુ બધી જગ્યાએ એવું હતું, અને એવું 30 દિવસની જ્યારે શૂટિંગ પ્રોસેસ હોય તો એમાં બહુ બધી જગ્યાએ એવું થાય કે એક્સપેક્ટેડ જગ્યા હોય કે અહીંયા અટવાશું અથવા તો અહીંયા જરૂર પડશે, ત્યાં સ્મૂથલી નીકળી જાય. અને અમુક અનએક્સપેક્ટેડ જગ્યા હોય કે યાર આ તો આમ નીકળી જવાશે, આ તો ઇટ્સ અ વેરી ઇઝી સીન. એ પરફોર્મ કરવામાં તમે એવા અટવાઈ જાઓ કે તમને એમ થાય કે યાર 1 મિનિટ, મારે 5 મિનિટનો બ્રેક જોઈશે. તો એવા 2-4 સિક્વન્સીસ હતા. એક ડ્રીમ સિક્વન્સ છે ફિલ્મમાં, જે સ્ક્રિપ્ટ વાઇઝ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લખાણમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને ડિરેક્શનમાં એના શોર્ટ ટેક્સ ને એ બધું બી થોડું અઘરું હતું. તો એમાં આઈ રિમેમ્બર કે, અને એ આઈ થિંક અમે છે ને 60-70% ફિલ્મ શૂટ કર્યા, ઓર મે બી 80% ફિલ્મ શૂટ કર્યા પછી કરતા હતા. આવું કરતા હોય ત્યારે તમને એક રાહત એ રહે કે તમે 80% જ્યારે ફિલ્મ શૂટ કરી હોય ને તો તમને ખબર છે કે કેરેક્ટર ક્યાં છે, કેટલામાં છે, બહુ બધા ઇમોશન્સમાંથી તમે નીકળી ચૂક્યા હો, ડિરેક્ટર તમારી પેટર્નને સમજી ચૂક્યા હોય, તમે સમજી ચૂક્યા હો. પણ ત્યાંય પહેલાં 2 ટેક્સમાં મને એવું નહોતું લાગતું કે હું પહોંચી શક્યો છું. અને મને એક્ઝેક્ટલી યાદ નથી, કારણ કે ત્યારે છે ને તમે એ ઝોનમાં પણ હો, તમે ડિરેક્ટરના ઇન્સ્ટ્રક્શન્સને પણ સાંભળતા હો, એટલે બહુ જ બધું તમારી અંદર જ તે બેટલ ચાલતી હોય. પણ ત્યારે હી ગાઈડેડ મી વેરી વેલ, અને આઈ હોપ કે એ સિક્વન્સ પહેલાં તો સૌથી પહેલાં ઓડિયન્સને ગમે, પહેલાં મારા ડિરેક્ટરને ગમે એ જરૂરી હોય. ડિરેક્ટરને ગમે અને પછી ઓડિયન્સને ગમે. તો એ સિક્વન્સમાં એવું થયેલું. બાકી બોડી શોટ્સને એ બધા હતા, મારા માટે સૌથી ડિફિકલ્ટ આ ફિલ્મમાં એ હતા, કારણ કે ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ મેન્ટલ એન્ડ ફિઝિકલ સ્ટ્રેસ. એ હાર્મ જ છે બોડી ઉપર. બહુ જ ખરેખર બહુ હેરાન થયેલો હું. ટીમમાંથી હેરાન થયેલો એમ નથી કહેતો, પણ એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ જ એવી છે, કોઈ પણ માણસ એમાંથી જાય. દેટ વોઝ વેરી ડિફિકલ્ટ. બટ નાવ વેન આઈ લુક બેક તો મને એવું લાગે છે કે જે કંઈ ડિફિકલ્ટી હતી Worth it વર્થ ઇટ ઓલી હતી, કહેવત મજા છે ને, આવી. ખૂન પસીને કી મિલેગી તો ખાएंगे. હા, બિલકુલ બિલકુલ. બટ નો, હી ડીડ વેરી વેલ. આવું ફિઝિક મને નથી લાગતું. બહુ બધા લોકો, છોકરાઓ જીમમાં જતા હશે, પણ સ્ક્રીન ઉપર ઇઝીલી જોવા નથી મળતું ગુજરાતી નથી જ પિક્ચરમાં. મળતું. યસ 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 યસ. સો વી આર સ્ટીલ કન્ટિન્યુઇંગ ધ ક્રેડિટ ગેમ. પણ એકચ્યુઅલી આમ 1-2 લોકો એવા છે કે જે ફિઝિક ઉપર ધ્યાન દેતા હોય અને પછી રોલ કરતા હોય. બહુ જ ઓછા લોકો હોય. 1-2 લોકોમાં કોણ આપણા છે? કોઈ એવું ના બોલાય અત્યારે. અચ્છા, ના, તું અમારી પાસે બોલે, તું ના બોલે. કોણ કોણ મેં છે? તમને બોલ. પૂછ્યું કે તમારા ફેવરેટ ડિરેક્ટર કોણ છે? ચલો આપણે શું આગળ હા, વાત એ આપણે કુંપલ પાસે બી જવાબ જાણવાનું બાકી છે. છે. Yes. Yes. હા, એક તો 2-3 સિક્વન્સ એવા હતા. એક તો જે એની વાત કરી ડ્રીમ સિક્વન્સ જે આવે છે, એ થોડુંક મને ડિફિકલ્ટ લાગ્યો હતો, બટ સરે બહુ સારી રીતે એને ડિરેક્ટ કર્યું તો વાંધો ના આવ્યો. અને બીજો એક સિક્વન્સ હતો જે મેં મારા માઇન્ડમાં એને બહુ હાઈપ લઈ લીધી હતી કે મારે આ સીન બહુ જોરદાર કરવો છે, મારે પ્રોપર કોન્શિયસ થઈને કરવું છે, કેમ કે એ જે સીન હતો ને, ફાધર ડોટરનો સીન હતો, એમાં હું બહુ જ ઇન્વોલ્વ થઈ ગઈ હતી. અને મેં સરને પણ ફોનમાં બહુ બધી વાર વાત કરી હતી કે સર, મારે આ સીનમાં મારી આમ જાન નાખી દેવી છે.
તો તમે પ્લીઝ કરેક્શન્સ કરજો જે થતા હોય એ. પણ જ્યારે હું સેટ ઉપર પહોંચી અને તમારી સામે એક તમારા કરતાં પણ એક લિજેન્ડ કો એક્ટર હોય જેની સાથે તમારે પરફોર્મ કરવાનું છે, તો એક પ્રેશર પણ હોય છે તમારી અંદર. અને કમલ જોશીની વાત કરે છે, હા, જેમના father કમલ play કરે છે. જોશી જે મારા ફાધરનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. તો એક અંદરથી પણ એવું થતું હોય છે કે હું કરી શકીશ કે નહીં, બટ સરના ડિરેક્શન અને મારી મહેનત એટલો સ્મૂથલી એ સીન નીકળી ગયો કે મને ખબર જ ના પડી. અને એ સીન શૂટ થયા પછી મારી આંખોમાંથી પાણી આવી ગયા હતા. અરે યાર, મને સીન વખતે જોતા હતા, ના, તમને નહોતા જોઈતા સીન વખતે. નહોતા જોયા. ફર્સ્ટ ટાઈમ જ્યારે આ સ્ક્રિપ્ટ તમારા બંને પાસે આવી ત્યારે તમારું રિએક્શન શું હતું? ફર્સ્ટ તો સરનો ફોન આવ્યો મારા પર અને મને વન લાઇનર એક સ્ટોરી કીધી અને સરે મને કીધું કે મને સ્ક્રીન ટેસ્ટ જોઈએ છે. તો પહેલાં તો આપણે કેવું કે જ્યારે વન લાઇનર કોઈ સ્ટોરી સાંભળે એટલે એટલું બધું ડિટેલમાં આપણે ના જતા હોઈએ. ઠીક છે, આપણું કામ છે એક સ્ક્રીન ટેસ્ટ આપવાનો, જે મેં આપી દીધો અને સરને ગમ્યો એ ટેસ્ટ. પછી સેકન્ડ ડે અમે લોકો મળ્યા અને સરે મને આખી સ્ટોરી ડિટેલમાં કીધી. જ્યારે આખી સ્ટોરી મને ગમી બિકોઝ મારા સિમિલર હતી. જ્યારે સરે મને ક્લાઇમેક્સ કીધો એટલે હું આમ થઈ ગઈ. મેં કીધું ઓ શિટ, કેમ કે જે છે એના કરતાં આખું ઓપોઝિટ છે કે જે લોકોએ પણ વિચાર્યું નહીં હોય કે શું છે શું નહીં. આપણે ક્લાઇમેક્સની વાત નથી કરવાની હમણાં. હા, તો એટલે ઠીક છે, તો નહીં કરું વાત હું. તો એ રીતનું થયું, બરાબર. અને પછી મને ખબર પડી કે આ પ્રોડક્શન હાઉસ છે એટલે મનમાં ફાઇનલ કરી દીધું કે આ ફિલ્મ મારે જ કરવી છે. મારું ફર્સ્ટ રિએક્શન વોઝ દેટ આઈ વોન્ટ ટુ ડુ ધીસ ફિલ્મ, વેરી ક્લિયર. કારણ કે હું નિયરભાઈને આ ફિલ્મ પહેલેથી ઓળખતો હતો. એવું નહોતું કે હું નિયરભાઈને આ ફિલ્મ થકી ઓળખતો હતો, એના થકી વધારે ઓળખવાનો ચાન્સ મળ્યો. પણ અમે પહેલાં પણ મળેલા. મારી ફિલ્મ હતી હું અને તું, એના ડિરેક્ટર મનન સાગર, હુ ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ, ફેમિલી. એવી રીતે નિહારભાઈ, એ લોકો અંદર ફ્રેન્ડ્સ. હી હેઝ ઓલ્સો બીકમ અ ફેમિલી નાવ. એટલે ત્યારે અમે મળતા અને ડિસ્કસ કરતા કે ધેર ઇઝ સમથિંગ, રાઇટ ટાઈમ પર આપણે વાત કરશું, ભેગા થઈશું. પણ ઘણી વખત એવું થાય કે આવું તો અંદર જ્યારે પણ લોકો મળતા હોય એટલે કહીએ કે યાર સાથે કામ કરવું છે, બટ એ કન્વર્ઝન રેટ ઘણી વખત એટલો નથી હોતો. પણ આ કન્વર્ટ થયું એટલે આઈ એમ ગ્લેડ કે બહુ બ્યુટિફુલી કન્વર્ટ થયું. અને ફિલ્મ એમણે જેવી કીધી હતી, નોટ જસ્ટ ધી પ્રોડક્શન હાઉસ બટ એવરીબડી, બધાએ એ મેક શ્યોર કર્યું કે બેસ્ટ ઓફ ધી બેસ્ટ પીપલને લઈને આ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન થાય. એટલે જ્યારે ઇન્ટેન્ટ એવો હોય કે બેસ્ટ લોકોને લઈને ફિલ્મ બનાવે છે તો તમને કરવાની મજા આવે. કારણ કે એક્ટર તરીકે કામ તો અમારું એટલું જ છે કે અમે કામ કરીને નીકળી જઈએ, પણ ટીમ આખી સરસ જોડાય તો તમને મજા આવે કામ કરવાની, બિકોઝ તમને ખબર છે કે બધા પોતાના ડિપાર્ટમેન્ટને સરસ રીતે નિભાવી જશે. બિલકુલ. મારે આખી ફિલ્મની સ્ટોરી જાણવી છે તમારા શબ્દોમાં. તમારી પાસે ટ્રેલર તો ઓડિયન્સે જોયું જ છે, પણ ઓડિયન્સને તમારા શબ્દે જાણવું છે. બુક માય શોમાં છે ને 25-26 તારીખથી ઓપનિંગ થઈ જશે. હું કહી દઈશ અત્યારેથી તો પછી ના એવું નહીં, આખી સ્ટોરી થોડી કહેવાની કહો અચ્છા, અત્યારે. ઓકે. તો ના, એટલે સી ફ્રેન્કલી સ્પીકિંગ એ લવ સ્ટોરી જ છે, રાઈટ? લવ સ્ટોરીઝ આર લવ સ્ટોરીઝ. અને લવ સ્ટોરી બધાની કહેવાની રીત અલગ અલગ હોય છે. અને મારી બહુ સિમ્પલ લવ સ્ટોરી છે. છોકરા છોકરીને પ્રેમ થાય છે, પછી એ પ્રેમ કોણ કેટલું જલ્દી એક્સેપ્ટ કરે છે અથવા તો નથી કરી શકતું. એક્સેપ્ટ કરે છે તો શું કામ એક્સેપ્ટ કરે છે, નથી એક્સેપ્ટ કરતું તો શું કામ નથી કરી શકતું. અને જો એક્સેપ્ટ કરે છે તો એનું એને રીઝન ખબર છે, અને જો એક્સેપ્ટ નથી કરતું તો એનું રીઝન એને ખબર છે. હવે જે ગેમ છે ને એ એક્સેપ્ટ કરવાની ને ન કરવાની નથી, આ રીઝન સમજવાની છે. તમને જો પ્રેમ કરવાનું રીઝન ખબર પડે તો એક્સેપ્ટ કરવામાં તમને એની સ્પીડ મળે તમને. આ સ્ટોરી એના ઉપર જ છે કે કોણ કેટલું જલ્દી પ્રેમને એક્સેપ્ટ કરે છે, ને એટલે જ આ ફિલ્મનું નામ આપણે આવા દે રાખ્યું છે કે જેટલું જલ્દી એક્સેપ્ટ કરી લો ને એટલું સારું. આઈ ઓલ્સો થિંક નાવ જ્યારે અમે ફિલ્મ વિશે આટલી બધી વાતો કરીએ છીએ ને તો અમે બી એવું ટ્રાય કરતા હોઈએ છીએ કે અમે ફિલ્મના કયા એ લેયર વિશે વાત કરી કે જે આગળ કહેવાની રહી ગઈ છે, તો એ રિપીટેટિવ ના થાય. જેન્યુનલી અમે ઓડિયન્સ સુધી પહોંચવા માંગીએ છીએ, તો જે ફ્રેન્ક વાતો હોય પહોંચાડીએ. મને એવું લાગે છે કે આજકાલ, પહેલાં પણ હતું પણ આજકાલ કમિટમેન્ટ નહીં આપવાનો રેશિયો ઘણો વધી ગયો છે. લોકો કમિટ કરતાં બહુ ડરે છે કોઈ પણ વસ્તુમાં, ખાલી પ્રેમમાં નહીં. કોઈ પણ વસ્તુનું કમિટમેન્ટ, યાર હું પ્રયત્ન પૂરો કરીશ પણ આઈ ડોન્ટ નો, આ બહુ થઈ ગયું છે. આઈ થિંક આવા દે એવા લોકોની પણ વાત કરે છે કે તમે દરેક વસ્તુને જો કમિટમેન્ટ નહીં આપો
અને જો કોઈ પણ વસ્તુને આવવા દે એવું નહીં કહો તો પછી તમે લાઈફમાં કઈ ગેમમાં અથવા તો કઈ બેટલ જીતશો. કંઈક તો એવી જગ્યા રાખવી પડશે, ક્યારેક તો એ બેટલમાં ઉતરીને કહેવું પડશે કે ભાઈ આવવા દે, જોઈ લઈશું, બેટલ લડી લઈશું. તો આઈ થિંક આ ફિલ્મ એની પણ વાત છે કે કોઈ પણ પ્રકારના એ પ્રેમ હોય, એ સંબંધો હોય, કામ હોય, પોતાની જાત સાથેનું કમિટમેન્ટ હોય, ક્યારેક તો આવવા દે કહી જો, મજા આવશે એમ. ઇવન હવે લોકો મેરેજના કમિટમેન્ટથી ડરે છે. હા, આપણે મેરેજ right, નથી right, કરવા. નથી કરવા. અને અમુક લોકો અચ્છા, એવું? 3-4 કરે છે. So, એટલે મારું એવું માનવું છે કે આજના જનરેશનને આપણે એન્ટરટેનમેન્ટ તો પહેલાં પીરસવી છે. અમે કોઈ જ્ઞાન નથી આપી રહ્યા આ ફિલ્મથી. અને લવ સ્ટોરીઝ તો સદીઓથી લખાઈ આવી રહી છે ને ઘણા બધા વખતથી હવે બની પણ રહી છે, રાઈટ, ઘણી બધી લેંગ્વેજીસમાં. એટલે અમે એન્ટરટેનમેન્ટ જ આપી રહ્યા છીએ. અને એન્ટરટેનમેન્ટ આપતાની સાથે સાથે પ્રેમને કેટલું છે. હવે એ પછી તમે કહો છો મેરેજની વાત કરો છો, એમાં પછી બધા આવી ગયા, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ આવી ગયા, હસબન્ડ વાઈફ આવી ગયા, અને ફેમિલી મેમ્બર્સ પણ આવી ગયા. હું તો કહું છું કે આવા દે ઇઝ ફોર એવરીવન. યુ જસ્ટ હેવ ટુ એક્સેપ્ટ લવ. અને ચેલેન્જીસ અને તકલીફોને પણ શું કામ એક્સેપ્ટ કરવાનું છે કે તમે એને એક્સેપ્ટ કરશો તો તમે એના ઉપર જીતી શકશો. યસ. તમે ભાગશો તો સોલ્યુશન નથી નીકળવાનું. ગરવી ગુજરાત જે સોંગ તમે ડિરેક્ટ કર્યું, એ સોંગ તમને ડિરેક્ટ કરવાની વધારે મજા આવી કે વાલમિયા? ના, આમાં એવું હોય છે કે કોઈ પણ ફિલ્મ જ્યારે પ્રોફેશનલી બનતી હોય ને તો આનો આખો શ્રેય હું જસવંત ગાંગાણી સરને આપીશ. કે કરવું તો એટલે મારી ફર્સ્ટ ફિલ્મ છે એટલે મને સાચું કહું તો મને ઘણું બધું એમને પૂછવું પડતું હતું રિગાર્ડિંગ ધ ટેકનિકલિટીઝ. એટલે હી વોઝ વેરી ક્લિયર. સોંગ્સ કોઈ દિવસ ડિરેક્ટરે ડિરેક્ટ ન કરવાના હોય, એ કોરિયોગ્રાફર ડિરેક્ટ કરે. યસ. આ હું ઓપનલી બધાને એટલા માટે કહું છું બિકોઝ એ બધાને ખબર હોવી જોઈએ. મને પણ ખબર હતી, બટ મેં સરને કીધું કે ના સર હું કરી લે. મને કે ના દીકરા, તારે ના કરવાનું હોય, એ કોરિયોગ્રાફર જ કરે. ઓકે. અને એનું એ રિઝલ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. યસ. હા, ડિરેક્ટરની ફિલ્મ છે, ડિરેક્ટરના કેરેક્ટર્સ છે, ડિરેક્ટરની સ્ક્રિપ્ટ છે. સેટ ઉપર તો મારું મોનિટરિંગ બધામાં હોય કે કોઈ વસ્તુ જો ખોટી થઈ રહી હોય કે સારી રીતે ન થઈ રહી હોય તો એના માટે હું છું. બટ આ ફિલ્મની બ્યુટિફુલ વાત એ જ છે કે જે વ્યક્તિ જેના માટે સક્ષમ છે, જસવંત ગાંગાણીએ મારા ઉપર ટ્રસ્ટ રાખ્યો, એવી રીતે જ મેં મારા ટીમ મેમ્બર ઉપર ટ્રસ્ટ રાખ્યો કે ભાઈ જે વ્યક્તિ જેના માટે સક્ષમ છે. એટલે દીપક તુરી અમારા કોરિયોગ્રાફર છે, જેણે વાલમિયા અને ગરવી ગુજરાતનું સોંગ, અને હજી તમે આવ્યાને જે સોંગ હેમંત ખેર અને સોનાલી મેમ આજ સુધી લગભગ એવું મારું માનવું છે કોઈએ નહીં જોયા હોય એવા રૂપમાં એમને જોવા મળશે એ રીતે પિક્ચરાઇઝ કરેલું છે. એ પણ દીપકભાઈએ જ કરેલું છે. એટલે ઓબ્વિયસલી એના માટે ઘણા બધા ડિસ્કશન, સિટિંગ્સ, મીટિંગ્સ, રિહર્સલ્સ પણ થયેલા છે એના. એટલે વોટ આઈ મેન્ટ વોઝ કે પ્રોફેશનલી જે વસ્તુ થતી હોય ને અમે એ રીતે કર્યું છે. એટલે કદાચ ઓડિયન્સને ગમશે, કારણ કે એવી રીતે જ તમને જોવા મળે છે અત્યારે. અને ઓનેસ્ટલી મેં આજે જે એ જ સોંગ સાંભળ્યું, ગરવી ગુજરાત, ઓ માય ગોડ, મને ગૂઝબમ્સ આવી ગયા. એટલે આઈ એમ શ્યોર કે મને થિયેટરમાં જઈને ગૂઝબમ્સ આવવાના છે. યસ. ઓકે, કુંપલને મારો સવાલ છે કે એમાં બતાવ્યું છે કે એક મા વગરની દીકરી જે છે જાહ્નવી, એ એકચ્યુઅલી સાયકોલોજી અડેપ્ટ કરવી અઘરી છે. તો એ કેવી રીતે અડેપ્ટ કરી? અડેપ્ટ કરવી અઘરી છે એટલે એમાં કેવું છે કે એક મા વગરની છોકરી હોય જ્યારે, તો બધી જ જવાબદારી એના ઉપર આવી જતી હોય છે. એક તો ફાધરની, આખા ફેમિલીની બધી જ જવાબદારી. તો એના મગજમાં એક થોટ્સ ઓલવેઝ ચાલતો હોય છે કે આખા ઘરની જવાબદારી મારા ઉપર છે, પ્લસ મારા ફાધરનું પણ મારે ધ્યાન રાખવાનું છે, પ્લસ ફાધરના માઇન્ડમાં ઓલવેઝ એમ ચાલતું હોય છે કે મારી દીકરીને માં નથી, તો એમની પણ એક જવાબદારી હોય છે. જ્યારે આ બંને તરફથી એક બોન્ડિંગ આવતું હોય છે ત્યારે એક અલગ જ વાઇબ પેદા થતી હોય છે. અને એક માહોલ કે જ્યાં એ બહાર ભણીને આવી છે, પ્લસ એને બહારનું પણ નોલેજ છે, ઘરનું પણ એક ફેમિલીનું, અને એક સંસ્કારી એ છોકરી છે કે જે આપણે દેખાડી છે સંસ્કાર એના બહુ જ સરસ, જે આપણા ભારતની એક દીકરી હોય કે જેના સંસ્કાર હોય છે કે કોઈની સામે બોલવું નહીં, શાંતિથી વાત કરવી, જે આપણા ઇન્ડિયન કલ્ચરમાં સંસ્કાર હોય છે. આ બધું જ બોન્ડિંગ દેખાડ્યું છે. અને મને તો એવું લાગે છે કે ઇટ્સ ગુડ કે આ સંસ્કાર પ્રેઝન્ટ કરવા જે આપણા ઇન્ડિયન કલ્ચરમાં જે હોય છે એ વાય નોટ. ના, બંને કલર્સ છે. કોઈની સામે બોલવું નહીં, ઊંચા અવાજે વાત, પણ કોઈ છેડે નહીં અથવા તો કોઈ છંછેડે નહીં ત્યાં સુધી. બિલકુલ. પછી તો પછી ભારતીય જો નારીનું introduction કોઈએ અલગ છે. છેડવાનું એને સ્ટાર્ટ કર્યું
તો પછી એ એનું એક લેવલ અપ કરી દેશે. આઈ થિંક ફિલ્મનું કેરેક્ટર જે છે એ જ પ્રકારનું રિયાલિટી બી તમે જુઓ, જે અમારા ફિલ્મમાં પણ મેં ક્યાંક બતાડવાનો પ્રયત્ન કર્યો છે, એ છે કે ઘરમાંથી જ્યારે લેટ છે કે કદાચ અનાયાસે મમ્મી જેવા પાત્રની ડેથ થઈ જાય તો સ્ત્રી અથવા દીકરી હોય ને એનું સ્થાન લઈ લે. દીકરો ક્યારેય એના બાપનું સ્થાન નથી લઈ શકતો. તમે જોજો ઇન રિયલ લાઈફ ઓલ્સો. એટલે સ્ત્રીમાં એ ભગવાને, ઈશ્વરે, કુદરતે એ પ્રકારની શક્તિ આપી જ હોય છે. હું તો ઓલવેઝ કહું છું કે, હું બહુ ઓપનલી કહું છું કે સ્ત્રી, મેં મારી આસપાસ જેટલી પણ ફિમેલ્સને જોઈ છે, હું જેટલી ફિમેલ્સ વચ્ચે મોટો થયો છું, એ મારા કરતાં, એટલે હું કોઈ બેન્ચમાર્ક નથી, પણ મેં ઘણા બધા મેલ્સ કરતાં બહુ સ્ટ્રોંગ જોઈ છે. જસવંત ગાંગડી મોશન પિક્ચર્સનું તો ઓલવેઝ એમના લખાણમાં, એમના ડિરેક્શનમાં તમે જોઈ જ શકો છો ફિલ્મોમાં કે એમની ફિલ્મો ફિમેલ ઓરિએન્ટેડ અથવા ફિમેલ સેન્સિટિવિટીની વાત ઓલવેઝ કરતું આવ્યું છે. અને એ બી બહુ એન્ગેજિંગ વેમાં, એવું નહીં કે એક બહુ જ આમ પ્રીચી વેમાં અથવા તો કોઈ આમ સલાહ સૂચન જ આપતા હોય એ રીતે, ઓડિયન્સ બહુ માણી શકે એ રીતે આપ્યું છે. અને રિયલ લાઈફમાં પણ એવું જ હોય છે કે સ્ત્રીને તમે કોઈ પણ તકલીફમાં કોઈ પણ પહેલાંમાં નાખી દો ને તો એ સાચવી લેશે, પણ પુરુષના લાઈફમાંથી એના મધરની કે વાઈફની ડેથ થઈ જાય ને તો એને સાચવવા એ બીજી સ્ત્રી જ આવશે, તમે જોજો. તો જાહ્નવી પણ ક્યાંક એવી છે. અને આઈ થિંક એઝ એન એક્ટર ઓલ્સો એના માટે પણ એ ઇઝી નહીં કહું પણ કમ્ફર્ટેબલ રહ્યું હશે, કારણ કે એ સેન્સિટિવિટીને ફીલ કરી શકતી હશે અને એમાં રહીને પાત્રને પણ ભજવી ગઈ હશે અને સાથે સાથે એમાંથી બહાર નીકળીને રિયાલિટીમાં પણ આવી ગઈ હશે. ઓકે, ધીસ વોઝ માય જોબ, આ મેં મારું પાત્ર ભજવ્યું અને હવે હું આમાંથી બહાર છું. અમારી ફિલ્મના કેરેક્ટર્સ છે ને પહેલેથી વેલ ડિફાઇન્ડ હતા કે ફાધર આ છે, હીરો આ છે, હીરોના મધર ફાધર આ છે, ફોર એક્ઝામ્પલ વિલન આ છે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. એટલે એની સાથે સાથે જે કેરેક્ટર્સની ઇન્ટર રિલેશનશિપ હતી ને એ પણ વેલ ડિફાઇન્ડ હતી. એટલે અમે બધા જ ક્લિયર હતા કે ભાઈ આ છે, આમ નથી. અને એને સિમ્પ્લિફાઈ રાખવું જ જોઈએ, કારણ કે કન્ફ્યુઝન છે ને એ રીડિંગ વખતે અથવા તો સ્ક્રિપ્ટ સાંભળતી વખતે કે ટેસ્ટ દેતી વખતે આવે ત્યાં સુધી સારું છે, કન્ફ્યુઝન સેટ ઉપર ના હોવું જોઈએ. બિલકુલ. અને એટલા માટે જ મને એવું લાગે છે કે જો કોઈ પણ આર્ટિસ્ટ જેટલું જલ્દી એ કેરેક્ટરને સમજી લે એ ફિલ્મ માટે સારું છે, એના માટે તો છે જ, તો એટલું સ્મૂથલી સેટ ઉપર કામ થાય. એટલે બધાના કેરેક્ટર્સ અને ઇન્ટર રિલેશનશિપ પહેલેથી ડિફાઇન્ડ હતા. એમાં ફાધર અને ડોટર આવી ગયું અને બાકી બધાના કેરેક્ટર્સ પણ આવી ગયા. જ્યારે તમે આ ફિલ્મ લખતા હતા ત્યારે તમે વિચારેલું કે આ લોકોને મારે રાખવા છે? કેમ કે ડિરેક્ટર કંઈક એકાદો ચહેરો તો એના મગજમાં હોય જ. હા, આ ક્વેશ્ચન મને પહેલાં પણ પૂછાયેલો છે. જો હું ફૂલ ટાઈમ રાઇટર નથી, ડિરેક્શનનો શોખ મને પહેલેથી છે, અને છતાંય મને એવું લાગે છે કે કોઈ વસ્તુ આપણા માઇન્ડમાં હોય તો આપણે જ લખીએ ને તો જ એનું તમને બેસ્ટ રિઝલ્ટ મળે. એટલે જ્યારે રાઇટિંગ કરી રહ્યા હોય ને આપણે, ત્યારે ન હોય કાંઈ માઇન્ડમાં. ટાઇટલ હોઈ શકે બટ આર્ટિસ્ટ ન એટલા માટે હોઈ શકે બિકોઝ હજી તો તમે એને ડેવલપ કરી રહ્યા છો. વી ડોન્ટ નો કોણ એને સૌથી બેસ્ટ અંજામ પર લઈ જશે. તો મેં એવું વિચારેલું કે આ કેરેક્ટર આવું છે, આ કેરેક્ટર આવું છે, આ કેરેક્ટર કાસ્ટિંગ તો મેં બહુ 1.5-2 વર્ષ પછી વિચાર્યું કે ભાઈ આ કેરેક્ટર હવે ડિફાઇન થઈ ગયા છે, લખાઈ ગયા છે, હવે આને કોણ પરફોર્મ કરી શકશે. એવી રીતે અમે વિચારેલું. એટલે આમાં આનાથી થાય શું, તમે જે કહો છો ને પ્રોસેસ, એમાં તમે સ્ટારને શોધી રહ્યા છો, રાઈટ? હું જે પ્રોસેસ કહું છું એમાં સ્ટાર હોય તો બહુ સારું, પણ અમે એક્ટર્સને શોધી રહ્યા છીએ. ઓફકોર્સ. ઓકે, હવે આપણે જઈએ છીએ રેપિડ ફાયર રાઉન્ડ પર. આ શું હતું? ના, હવે રેપિડ ફાયર. હા, રેપિડ ફાયર મીન્સ ફટાફટ આન્સર આપવાનો. આપણે કુંપલથી શરૂ કરી દેવું ને? હા. મેં નથી કીધું, એણે કીધું હતું, મેં નથી કીધું. ઓકે, સો વારાફરતી તમારે એ રીતે જશે. ઓકે, આવા દે એક વર્ડમાં શું છે? આવા એક વર્ડમાં શું છે? ફિલ્મ છે જે તમારે જોવાની છે. ઓકે, શૂટિંગનો સૌથી ઇમોશનલ મુમેન્ટ એક જ વર્ડમાં. ફાધર ડોટર. ઓકે, પરીક્ષિત એન્ડ કુંપલ કેમિસ્ટ્રી સિક્રેટ. કેમિસ્ટ્રી સિક્રેટ. રિહર્સલ્સ. ડાઇટિંગ. વર્કઆઉટ ઓલ્સો. વર્કઆઉટ. ડિરેક્ટરની એક હેબિટ જે તમને સૌથી વધારે યાદ રહેલી. ખાવાની. મુખવાસ ખાઓ. મુખવાસ. આ એમની આદત છે. ઇઝ રાઈટ. ઓકે, મૂવીમાં લવ કે ફેમિલી કયો સ્ટ્રોંગર એલિમેન્ટ છે? અચ્છા, ઓકે, મને સવાલ પૂછ્યો તો. ઓકે, લવ કે ફેમિલી? તમે જે જવાબ આપો બીજા અમે આપી દઈશું. એન્ટરટેનમેન્ટ. બંને. ઓકે. લવ ઇઝ અ સ્ટ્રોંગર એલિમેન્ટ. ઓકે, એક ડાયલોગ જે તમને પર્સનલી હિટ થયો હોય.
જાહ્નવી દેસાઈ MBA ફ્રોમ ગાંધીનગર. યોર આઈ ડોન્ટ કેર અબાઉટ યોર લવ, આઈ ડોન્ટ કેર અબાઉટ યોર ફિલિંગ્સ. એ જે ડાયલોગ છે ફિલ્મમાં. તો બધા ટ્રેલરના ડાયલોગ્સ બોલો એક અત્યારે તો કારણ બહાર કે અમે બી ટ્રેલર એટલી બધી વખત જોયું છે ને યાદ રહી કે એના સિવાય એના સિવાય કે યાદ નથી આવતું. બેબી એટલે એમાં એવું છે વોટ હી મેન્ટ વોઝ કે અમે લોકોએ ટ્રેલર જે છે એ પિક્ચરમાંથી કટ કરેલું છે, રાઈટ? અને આઈ હોપ બધાને ગમી રહ્યું હોય. તો જો અમને એમ છે કે જો ટ્રેલર જોવાનું આટલી બધી વાર મન થાય છે તો પિક્ચર લોકો કેટલી વાર જોવાના છે? બિલકુલ મજા તો આવી હતી ટ્રેલર જોવાની. ઓકે, ઇફ નોટ યોર કેરેક્ટર, બીજો કયો કેરેક્ટર તમે પ્લે કરત? હોરર. એમ નહીં, આ ફિલ્મ આ ફિલ્મમાં અચ્છા, આ ફિલ્મમાંથી. ઓકે, આ ફિલ્મમાંથી તો ફાધર. ઓકે, આવા તેની મોસ્ટ ચેલેન્જિંગ સીન. મારા માટે બોડી શોટ્સ. ઓકે, ફર્સ્ટ ટાઈમ ટ્રેલર જોયું ત્યારે રિએક્શન શું હતું પેટમાં આમ ગુડગુડિયા થતા હતા. તમારું? મને બહુ મજા આવી હતી કારણ કે અમે વિડીયો કોલ પર સર મુંબઈ હતા અને બધું કરેક્શન ને આ ને તે ને બધું ચાલી રહ્યું હતું. અને મારું જે ઓનેસ્ટ રિએક્શન કે ઓનેસ્ટ ફીડબેક હોય છે હું ઓલવેઝ સરને આપતો છું ને. આઈ હેડ અ સ્માઇલ જ્યારે ટ્રેલર પત્યું ત્યારે. એન્ડ હી હેડ સેડ ચાકાબૂમ. હા, ચાકાબૂમ એવું બોલ્યું. ઓકે, તમારા ત્રણેય તરફથી ઓડિયન્સને એક મેસેજ. એક સાથે કે વારા મારા ફરતી. અચ્છા, પહેલા મારે એક મિનિટ. હા It was nice. હા, એટલે આમાં આ જેન્યુઇન હતું. હા 28 નવેમ્બરે આવી જવાનું છે, એટલે આવા દે પ્લીઝ. જય શ્રી કૃષ્ણ બધાને. 28 નવેમ્બરે અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે આવા દે. તો તમારે બધાને જોવા આવવાનું છે. અમે લોકોએ બહુ જ સરસ એવી મહેનત કરી છે, તો તમે બધા જોવા આવજો અમારી ફિલ્મ. સેમ ના, તમે લોકો બહુ જ સરસ ગુજરાતી ફિલ્મો માણી રહ્યા છો એટલે એના માટે તો પહેલાં થેન્ક યુ સો મચ. એવું લાગે છે કે હવે બધાની વર્ષોની મહેનત હવે રંગ લાવે છે અને અમને તમારો ઉત્સાહ જોઈને અમારો ઉત્સાહ વધી રહ્યો છે. એટલે સૌથી પહેલાં તો એના માટે થેન્ક યુ સો મચ. આ ફિલ્મ બીજો એક પ્રયોગ છે, એવો પ્રયોગ કે જ્યાં અમે વાર્તા તો સારી હોય પણ સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ પીરસીએ, સારા ગીતો પણ પીરસીએ. એટલે બધા જ ગમતા એસ્પેક્ટ્સ જે અમને લાગે છે તમને ગમે છે એઝ ઓડિયન્સ, એ બધા જ અમે પ્રયત્ન કર્યા છે. મહેનત અમે બધા જ કરી છે. દરેક લોકો દરેક ફિલ્મમાં કરે છે. એટલે હું તો એવું કહીશ દરેક ફિલ્મ જોવા જાઓ. પણ તમને આ પ્રકારની ફિલ્મ ગમતી હોય તો અમે એટલું 100% તમને ગેરંટી આપી છે કે અમે તમને નિરાશ નહીં કરીએ. તમે થિયેટર સુધી આવો, પછી અમારા ઉપર છોડી દો અને ફિલ્મને એન્જોય કરો. 28 નવેમ્બરે આવા દે. થેન્ક યુ. તમને એન્ટરટેન કરવાની જવાબદારી અમારી છે અને અમને એવું લાગે છે કે અમે એ કામમાં સફળ થશું. જી, પ્રોમિસ. અને ડેફિનેટલી તમે પ્યારમાં પડશો. યસ. ઓકે, જેટલો ખટમીટો આ પોડકાસ્ટ રહ્યો છે ઓફકોર્સ એટલી જ ખટમીટી અને મસ્ત કહાનીઓ છે આ આવવા દેની. તો 28 નવેમ્બરે આવવા દે રિલીઝ થઈ છે તમારા નજીકના સિનેમાઘરોમાં. જોવા જવાનું ચૂકતા નહીં. ઓકે, તમને બધાને કેવું લાગ્યું મેં તો ટોક્સમાં આવીને? બહુ જ મજા આવી. મજા થેન્ક યુ સો પડી, મચ. મજા તને કેવું લાગ્યું? હા. મને તો બહુ જ તને મજા સૌથી વાર કોની જોડે વાત કરવાની મજા આવી? ચલ, ત્રણેયમાંથી એક જ નામ લેવાનું છે. એ ત્રણેય નહીં. હાલો પતિ ગયો. ના, 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 ના. ત્રણેયમાંથી વધારે કોની જોડે Yes. મજા આવી? વાત કરો. સૌથી બેસ્ટ ના, ના, ક્વેશ્ચન ના. કયો પૂછવાની મજા આવી? આવું બધું નહીં સૌથી પૂછવાનું. બેસ્ટ આન્સર કોણે આપ્યો? ખબર પડી? નિયર એ બાજુ sir. બેસાય તો કેવું નિયર feel થાય સર, છે? મારે ઇન્ડસ્ટ્રીમાં આગળ કામ કરવું હોય યાર. ડિરેક્ટરનું જ બોલવું પડે. તમારું of course. એટલે અમારી જોડે નથી મજા આવી ને તને? ના ના મજા આવી ને. અત્યારે તો તમે અમને હોસ્ટ કરી રહ્યા છો એટલે આઈ હોપ કે તમારા દ્વારા અમારો મેસેજ ઓડિયન્સને, વ્યુઅર્સને, જનતા પાસે પહોંચે અને બસ એવી જ અમારી રિક્વેસ્ટ છે. ઓકે, હવે અહીંથી હું આટલું કટ મારી દઈશ. આપણે ચારેય લોકો એક સાથે બોલ્યા 28 નવેમ્બર આવવા દે તમારા નજીકના કટ સિનેમા. નથી મારું, આ ચાલુ જ રાખો. સાથે જ અહીંયા બોલજો. વાઇડમાં હા, બોલીએ. વાઇડમાં જ બોલશું પણ Okay. લેટ્સ Three. કીપ ઇટ ને. જો અમે આવી રીતે વચ્ચે વચ્ચે છે ને બધી તૈયારીઓ કરતા હોઈએ છીએ કે પોડકાસ્ટ બહુ જ અનફિલ્ટર્ડ રાખીએ તમારા સુધી. ઓકે હે ને? ઓકે 28 નવેમ્બર ફ્રાઈડે. ને ફ્રાઈડે જ છે ને 28મી નવેમ્બર. 28. આવા દે. આવા દે. ઓકે. મારો બર્થડે. તારો બર્થડે છે Oh, ભાઈ? વાહ. 1 2 3 ગો. Happy હેપી બર્થડે ટુ યુ. છે. Happy birthday to you. Happy birthday dear Mithu. Happy birthday to you. કે બોલો જય. અચ્છા સોરી. થેન્ક યુ સો Happy birthday in મચ. advance. થેન્ક હેપી યુ. બર્થડે ઇન એડવાન્સ. તારું આવનારું વર્ષ એકદમ સ્વસ્થ, મસ્ત, જોરદાર રહે
અને અને બસ તું તમારે નિહાર સર બધા જોડે જ લગભગ 5-6 ફિલ્મો સાઇન કરી નાખે બસ અરે અરે એટલે હું સાઇન કરીશ પછી નહીં તમારે 10 બનાવવાની 5 એની જોડે એની 5 અમારા લોકો જોડે બરાબર. બધા જોડે બધા બાકીના 9 સાથે મળાવી દેજે. ઓકે Yes. ઓકે કયા આ લેન્સમાં કેમમાં, બોલવાનું છે હા. ઓકે રોલિંગ સાઉન્ડ એન્ડ 28 નવેમ્બર નવેમ્બર આવા દે.